તો એમ થશે કે ભાઈ આ તમે દીકરી દીકરી કરો છો, દીકરાની કોઈ કિંમત જ નહીં. સાચી વાત તો એ છે, આપણે બીજી એંગલ તો વિચારતા જ નથી કે દીકરો મા બાપને શું કામ કાઢી મૂકે છે, વૃદ્ધાશ્રમમાં શું કામ મૂકે છે. અને જે માએ જે બાપે એને બોલતા શીખવાડ્યું એને પછી મા બાપ ગરડા થાય એમ થાય કે તમે ચૂપ રહો, તમને બોલતા ના આવડે, તમને ખબર ના પડે, તમે દરેક વાતમાં માથું ના મારો, તમે મૂંગારો, તમે બોલ ના કરો. અરે એને જ તને બોલતા શીખવાડ્યું, તું એને મૂંગા રાખે છે. આવો દિવસ શું કામ આવે છે? દીકરો ખરેખર દીકરાની ભૂલ નથી હોતી. દીકરો લગ્ન પહેલા કેમ એવો નહોતો? ત્યારે કેમ મમ્મીને પૂછીને પિક્ચર જોવા જતો હતો? મમ્મી જમવાનું દે, મમ્મી મારા કપડા દે, મમ્મી મને ટુવાલ દે, મમ્મી મને બ્રશ દે, મમ્મી મારી ચોપડી ક્યાં ગઈ, મારી બુક ક્યાં ગઈ, મારો મોબાઈલ ક્યાં ગયો, મમ્મી મમ્મી કરતો હતો. એ દીકરો લગ્ન પછી કેમ બદલાઈ જાય છે? કારણ કે વહુ આવે છે. એ વહુ છે તો કોકની દીકરી છે, એ કે દીકરી નથી એવું નથી. તો એ વહુ આવવા પછી એ કોકની દીકરી આવીને અહીંયા દીકરો બદલાઈ ગયો ને મા બાપ હળદૂત થવા માંડ્યા. એનું કારણ શું? કે એ દીકરી સારા સંસ્કાર લઈને આવી નથી. દીકરીને પોતાના વહુ જોજો તમે, એના મા બાપ એને વાલા લાગશે, સાસુ સસરા નહીં લાગે. દીકરીને કોઈ પણ વહુવારું હોય એને પોતાના માવતર ગમશે, તો પછી વરના માવતર કેમ નથી ગમતા? અને વર પાસે અપેક્ષા રાખે કે મારા મમ્મી પપ્પા આવે ત્યારે તમારે આમ કરવાનું તેમ કરવાનું. અને પેલો પપ્પા પપ્પા કરે, મમ્મી મમ્મી કરે. પોતાની મમ્મી પોતાના પપ્પા ક્યાંય ખૂણામાં પડ્યા હોય. શું કામ? પેલી ફરજ પાડે છે. એટલે મૂળમાં દીકરાનો વાંક નથી, વાંક એમાં પણ કોકની દીકરીનો છે જે વહુ થઈને આવી છે. તેમ છતાંય દીકરી મહાન એટલા માટે છે કે થોડાક વર્ષ પહેલાની વાત છે કે આ તો દીકરી જ કરી શકે, દીકરો નહીં. અમદાવાદમાં એક વાડીલાલ સારાભાઈ હોસ્પિટલ છે, તમને બધાને ખબર હોય, પારડીમાં. વાડીલાલ સારાભાઈ એટલે વીએસ હોસ્પિટલ, એની સામે એક દૂધની ડેરી છે. તમે જાઓ ત્યારે જોજો, ક્યારેક જવાન થાય હોસ્પિટલે, ભગવાન કોઈને ન મોકલે પણ ત્યાંથી નીકળવાનું થાય તો સામે હોસ્પિટલની વીએસની સામે એક્ઝેક્ટ સામે એક દૂધની ડેરી છે ખૂણા ઉપર. હું જયારે ભાવનગર રહેતો ને ત્યારે પારડીમાં એક હોટલ છે, એમાં હું ઉતરતો અમદાવાદ આવું ત્યારે. અને પછી એ ડેરી વાળો છે ને ત્યાં ઘણી વાર હું બેસતો, ટાઈમ હોય ત્યારે. એટલે મારે એને પરિચય થઈ ગયો હતો. એણે મને એક વાત કરેલી, ભજુભાઈ, કે સામે ટેક્સી સ્ટેન્ડ છે, હોસ્પિટલ છે એટલે શું લોકોને બહારગામથી આવવા જવા માટે ટેક્સીની જરૂર પડતી હોય, ટેક્સી સ્ટેન્ડ ત્યાં છે. ઘણી બધી ટેક્સીઓ લાઈનમાં ઊભી હોય. ઈ ડેરી વાળે મને વાત કરી કે અરવિંદભાઈ, ઈ ટેક્સી સ્ટેન્ડમાં એક ઘટના એવી બની હતી કે તમે માની નહીં શકો. ટેક્સી સ્ટેન્ડમાં એક 10-12 વર્ષની દીકરી આમથી તેમ બધા ટેક્સી વાળા પાસે ભટકતી હતી. અને બધા ટેક્સી વાળા આમ કરતા હતા, નથી આવું નથી આવું. એમાં એક ટેક્સી વાળો તૈયાર થયો, દયાળુ હતો, માણસાઈ હતી. એ ટેક્સી વાળો પેલી દીકરીએ જે કીધું એ પ્રમાણે વીએસ હોસ્પિટલની અંદર ગયો. હકીકત એ હતી કે દીકરીના બાપનું ડેડ બોડી વીએસમાં હતું. એક્સિડન્ટ થયેલો, ડાકોર બસમાં જતો તો એસટીની બસમાં, એસટીને એક્સિડન્ટ થયું અને એ એના બાપનું ડેડ બોડી હતું. એ લાવારીસ થઈને મ્યુનિસિપાલિટી વાળા એને ગમે ત્યાં ફૂંકી ન દે એટલા માટે એ દીકરી એમ કહેતી હતી કે મારા બાપને મારા ગામડે લઈ જાવો છે ટેક્સીમાં. પણ ટેક્સી વાળા કોઈ આવતા નહોતા, કારણ કે બધા ટેક્સી વાળા ડેડ બોડી લઈ જતા નથી. આ ટેક્સી વાળો દયાળુ હતો, એને એમ થયું પૈસા મળે તો ન મળે તો કાંઈ નહીં, માણસાઈનું કામ છે. એટલે એના બાપનું ડેડ બોડી મૂક્યું ગાડીમાં. દીકરી આગળ બેઠી, ટેક્સી શરૂ થઈ. દીકરીએ કીધું એ ગામની દિશા, રોડ પકડ્યો. એ ગામ આવ્યું, દીકરી રસ્તો બતાવતી ગઈ કે આ જમણી બાજુની શેરીમાં લો, પછી કે ડાબી બાજુ લો, સીધા લો. એમ કરતા કરતા પોતાનું ઘર આવ્યું દીકરીનું. એટલે દીકરીએ કીધું કે આ મારું ઘર. 10-12 વર્ષની દીકરી, આ મારું ઘર છે. પણ ઘરને તાળું હતું. એટલે પેલી છોકરી એમ કહે છે કે તમે 1 મિનિટ, હું પાડોશીને ત્યાંથી ચાવી લઈ આવું. ઘરની બહાર શેરીમાં ટેક્સી ઊભી છે, ટેક્સીમાં એ છોકરીના બાપનું ડેડ બોડી છે.
છોકરી પાડોશી ત્યાં ચાવી લેવા જાય છે. 2 મિનિટ થઈ, 5 મિનિટ થઈ, 10 મિનિટ થઈ, 15 મિનિટ થઈ, છોકરી આવી નહીં. હવે ચાવી લેતા કેટલી વાર લાગે? 2 મિનિટ. અને ગામના માણસો જે હોય ને એને ટેક્સી ઊભી એટલે ગામડાનો સ્વભાવ છે કે લોકો ભેગા થઈ જાય. બધા ભેગા થઈ ગયા. ટેક્સી વાળાને પૂછ્યું ભાઈ કેમ આમ ગાડી કોણ ત્યાં આવી છે ને તમે કેમ અહીં ઊભા છો? તો કે આ ગાડીમાં એક છોકરી આવી છે 10-12 વર્ષની અને એમાં એના ફાધરનું ડેડ બોડી છે ને છોકરી પાડોશી ત્યાં ચાવી લેવા ગઈ છે. આ ઘરમાં જે તાળું છે ને એ ઘર એનું છે. હવે એ બધા જે માણસો ભેગા થયા હતા એમાં એ પાડોશી પણ હતો કે જેને ઘરે આની ચાવી હતી. એટલે એ દોડતો દોડતો ચાવી લઈ આવ્યો પોતાના ઘરેથી, તાળું કાઢ્યું અને જોયું કે ભાઈ આ ડેડ બોડી કોનું છે? તો આપણે કાંતિનું છે. આ તો કાંતિનું ઘર હતું. કાંતિની છોકરી અહીં સુધી લઈ આવી. ગામવાળાએ ફરીવાર પૂછ્યું કે તમને અહીં કોણ લઈ આવ્યું? તો કે 10-12 વર્ષની દીકરી હતી. એને કીધું કે આ મારા ફાધર છે, મારા બાપા છે, એનો ડેડ બોડી છે અને આ મારું ઘર છે. ચાવી લેવા ગઈ, હજી આવી નથી. ગામના માણસો સમજી ગયા કે આમાં કઈક લોચો છે. ઘર ઉગાડ્યું, ડેડ બોડીને અંદર લીધું અને પછી ઓલા ટેક્સીના ડ્રાઈવરને ઓલા ગામના માણસો પાડોશી હતો ને એ લઈ ગયો અને દિવાલ ઉપર એક ફોટો હતો. ડ્રાઈવરને પૂછ્યું કે આ ફોટામાં જે છોકરી છે એ છોકરી તમને અહીં લઈ આવી? તો કે આ જ છોકરી, હા એનો જ ફોટો છે. તમને બરાબર ખાતરી છે કે જે છોકરી તમને અહીંયા લઈ આવી એ એનો જ આ ફોટો છે? તો કે એ જ. ડ્રાઈવર કહે છે કે હા એ જ ફોટો છે, આ જ છોકરી છે. ત્યારે ગામના માણસોએ કીધું કે ભાઈ ટેક્સી વાળા ડ્રાઈવર ભાઈ, આ ફોટો આ કાંતિની દીકરીનો છે. કાંતિની પત્ની 5 વર્ષ પહેલા ગુજરી ગઈ. ત્યારે આ દીકરી નાની હતી. પછી બાપ દીકરી 2 જ ઘરમાં રહ્યા અને 3 વર્ષ પહેલા આ દીકરી ગુજરી ગઈ. આ જે ફોટો છે ને એ દીકરી 3 વર્ષ પહેલા ગુજરી ગઈ. અમારા ગામમાં અમારી નજર સામે જ ગુજરી ગઈ છે. આ એનો ફોટો છે. પેલો કે પણ એ છોકરી તો મને અહીં સુધી લઈ આવી અને ચાવી લેવા ગઈ છે કે ચાવી લઈને હજી નથી આવી. ચાવી તો આ રહી, ઘર પણ ખોલ્યું, પણ એ દીકરી 3 વર્ષ પહેલા ગુજરી ગઈ. એ તમને અહીં સુધી લઈ આવી. આવું કેમ બને? જે છોકરી 3 વર્ષ પહેલા ગુજરી ગઈ એ એના બાપનું ડેડ બોડી લઈને ગામ સુધી આવે અને પછી ગુમ થઈ જાય, અલોપ થઈ જાય, અદ્રશ્ય થઈ જાય. એ ઘટના માન્યામાં ન આવે છતાં હકીકત છે. એટલા માટે કે દીકરીનો આત્મા જ્યાં હશે ત્યાંથી એના બાપને એક્સિડન્ટમાં એને મરતા જોયો. મારો બાપ લાવારીસ થઈ અને ઘાસલેટમાં કોઈની અગ્નિ સંસ્કાર કરે, મ્યુનિસિપાલિટી વાળા લાવારીસ ગણીને એને બાળી નાખે, એ હું દીકરી સહન ન કરું. એટલે દીકરીનો આત્મા જ્યાં હશે ત્યાંથી આવ્યો. એ પ્રેતનું સ્વરૂપ કયો જે કહો તે, એ પોતે દીકરી પોતે વીએસ હોસ્પિટલમાં આવીને બાપના ડેડ બોડીને ઘરના આંગણા સુધી પહોંચાડી ગઈ. આ દીકરી કરી શકે. કારણ કે માં અને દીકરો, બાપ અને દીકરી, આ બંધન એવું છે. પુરુષ જો આપણે છે ને કદાચ આપણી ઉંમર ગમે એટલી થાય, 40 વર્ષ, 50 વર્ષ, 60 વર્ષ, 70 વર્ષ, આપણને આપણી માં કોઈ દી નહીં ભૂલાય. ભલે ઘરમાં ગમે એટલા કંકાસ થયા હોય તેમ છતાંય પુરુષ માને ક્યારેય નહીં ભૂલે. 70 વર્ષે એ માને, માનું નામ પડશે તો ગળગળો થઈ જાય. દીકરી બાપને નહીં ભૂલે. એને એવું નથી કે દીકરાને માનો બાપ નો વાલો, એવું નહીં, પણ કુદરતી આ એક બંધન હોય છે લાગણીના. મોઢે બોલું માન મને હાચે નાનપણ સાંભળે. ગમે તેટલો માણસ થયા હોય, કદાચ ને ગમે એવો મોટો માણસ થાય, આખી દુનિયામાં એનું નામ થાય, બધા જ એને માન આપતા હોય, બધા જ પધારો પધારો કરતા હોય, પણ એને એની માનો જે તુંકારો છે ને એની તોલે દુનિયાનું માન ના આવે. માનો તુંકારો મીઠો લાગે, આ દુનિયાનું માન ના લાગે. એટલે મોઢે બોલું માન મને હાચે નાનપણ સાંભળે, તેથી આ મોટપની મજા મને કડવી લાગે કાગડા. પછી મોટાઈ નથી ગમતી. એકવાર મળી જાય ને પછી નથી ગમતી. પછી માં સાંભળે તુકારો કરીને બોલાવા વાળી. આવી દીકરીની તો અનેક વાતો થાય. આ તો આપણે તો શું છે કે આવી રીતે કૃષ્ણ કનૈયાના દરબારમાં આવ્યા છીએ, આ સોનાની દ્વારકામાં. તમે બધા
સવારના નીકળ્યા છો, થાકેલા છો, વળી આપણે રાસરેમાં, અને વજુભાઈ તો ખરેખર ધન્યવાદ દેવાય કે આ બધું ભેગું કરીને અહીં સુધી આ બધા પહોંચાડવું, આટલું સરસ આયોજન કરવું બહુ અઘરી વાત છે. એ તો આયોજનનો માણસ છે. પછી એક વજુભાઈનો સ્વભાવ શું છે કે દરેક વસ્તુ પરફેક્ટ જોઈએ. હું તો વર્ષોથી અમારા સંબંધ છે મિત્રતાના, એટલે ખબર છે કે કોઈ વાતમાં કચાશ ન હોય. અને આટલું તમે વિચાર કરો કે ક્યાં અમરેલી, અને અમરેલી એટલે અમરવેલી, અમૃતનું ગામ. હવે ક્યારેક તો ત્યાં અમૃતના વીરડા હશે ને, ક્યારેક તો જરા હશે ને, કાયમ પહેલેથી તો ખારો પાટ નહીં હોય. એ અમૃત વેલી, અમરવેલી, એવું એવું ગામ. અને ક્યાં દ્વારકા, આ દરિયાનો કાંઠો. અહીંયા તો મને એમ લાગે રસ્તામાં આવતા તો એમ લાગે ઉજ્જડ અને વેરાન છે. અહીંયા કનૈયાને આ બાજુ કેમ મન થયું હશે, પણ આ પહેલેથી વેરાન નહીં હોય. આની દોમ સાહેબી હશે. એમ અમરેલીની પણ એકવાર સાહેબી હતી, ગાયકવાડ હતું ત્યારે. ગાયકવાડ સરકારની બધી, હું તો ઇતિહાસમાં વાંચું ત્યારે ખબર પડે કે અમરેલી કેવું સમૃદ્ધ હતું. ગાયકવાડના સુબાના વખતમાં એ જે પ્રસંગો બનેલા ત્યારે અમરેલી બહુ સમૃદ્ધ હતું, બહુ વેપાર ધંધા ઉદ્યોગો બહુ હતા. એવા અમરવેલમાં, એ આમ તો ખરેખર દેવભૂમિ છે. આજુબાજુમાં કેટલા દેવસ્થાનો છે. ત્યાંથી તમે સૌ આવ્યા છો એટલે સમય બહુ લેવો નથી. અને તમારી સૌની બહુ ઈચ્છા છે, ખાસ કરીને માતાઓ બહેનોની, તો હું તમને એક ગીત એક સંભળાવું, પછી આપણે તમે આરામ કરજો. તમે થાક્યા છો, હું તો થાક્યો નથી હો, પાછું કહી દઉં. કારણ કે મને તો માણસોનો પ્રેમ મળે ને એટલે હું તો ગાંડો થઈ જાયો. હે આ ગાંડા થવાની વાત આવી ને બધું, એટલે એક ભાઈના પત્ની બીમાર હતા, અને પત્નીને ખબર પડી કે હવે હું બચું એમ નથી, મારી બચવાની બહુ શક્યતા નથી એમ. તો એનો હોસ્પિટલમાં એનો પતિ આવ્યો ને, એટલે પતિને પૂછ્યું બહુ આમ લાગણીથી, હો, ગળગળા થઈને, કે મન નથી લાગતું કે હું આમાંથી બેઠી થાઉં. તો ગાંડી એવું ન બોલાય, તને સારું થઈ જશે. પણ માની લો કે કદાચ હું મરી જાઉં તો તમારું શું થાય? તો હું કે ગાંડો થઈ જાઉં. તું મરી જાય તો હું તો પાગલ થઈ જાઉં, ગાંડો થઈ જાઉં. ના એવું ન બોલો, હું તો, પણ તમે ના હું ખરેખર કે પાગલ થઈ જાઉં. તો કે બીજા લગ્ન ન કરો તો ગાંડો તો ગમે એ કરે. તો પત્ની કે વાંધો નહીં, તમે તારે લગ્ન કરજો, પણ મારી તમને એક વિનંતી છે, તમે બીજા લગ્ન કરજો. કારણ કે તમે, મને ખબર છે તમે દુઃખી થઈ જશો, એટલે તમારે જરૂર છે જ લગ્ન કરવાની, કારણ કે ઘર સંભાળે એવું કોક તો જોઈએ. પણ મારે તમને એક રિક્વેસ્ટ, મારી રિક્વેસ્ટ છે, એક વિનંતી છે, માનશો? તો કે બોલ તું તારે, તું જેમ કહીશ એમ કરીશ. તો તમે બીજા લગ્ન કરો, હું કહું તમે કરજો, પણ મારા કબાટમાં મારા જે કપડાં છે, મારી સાડીઓ, મારા ડ્રેસ, મારા બ્લાઉઝ, એ ઘણું બધું પડ્યું છે. એ નવી તમે જે લાવો ને એને તમે પહેરવા ન દેતા. મારા ડ્રેસ તો દેતા જ નહીં, કારણ કે મને બહુ ડ્રેસ મેં બહુ શોખથી કરાવેલા છે. તો ઓલો કહે છે તું ચિંતા કરમાં, આમે તારા ડ્રેસ એને થાય એમ નથી, એનું માપ જ નથી, તારું માપ ને એનું માપ જુદા છે. હવે આટલું બધું ગોઠવાઈ ગયું આ ગાંડા માણસનું. એટલે હું તો જે વાત કરું છું કે પ્રેમ નહીં, હું તો પ્રેમમાં પાગલ છું ભાઈ, કે જ્યાં પ્રેમ મળે ત્યાં આપણે ગાંડા એમ. અને આપણો ગાંડો ગમે એમ કરે નહીં, ગાંડો ખરેખર ગાંડા કાઢે. અને હું ખરેખર તમને વાત કરું ભાઈ, આજે મને ગરબા તમે રોજ કરીએ છીએ, રાસ રોજ કરીએ, ડાયરા રોજ કરીએ, પણ આજે મજા વધારે આવી, બહુ મજા આવી, ખૂબ આનંદ આવ્યો. અમરેલીમાં આ વાત મેં કેટલી વાર કરી છે. જ્યારે અમરેલીમાં જવાનું થાય તો વજુભાઈનો આગ્રહ હોય જ કે તમે આ ગીત તો ગાજો ને ગાજો જ. એનું કારણ એ છે કે મેં પહેલા વાત કરી ને કે માણસને દીકરી અપ્રિય નથી, પણ દીકરી સાથે જે દર્દ જોડાયેલું છે ને, જે પીડા છે, એને કારણે માણસને દુઃખ થાય છે. એક તો દીકરી જતી રહે, અને આપણા રિવાજો એવા છે ને કે દહેજ, કરિયાવર, એમાં બાપ ખુવાર થઈ જાય છે, ઘર ધોવાઈ જાય છે.
કાંઈક દેખાદેખી. એક તો લગ્નના ખર્ચા છે ને, ખોટા ખર્ચા વધી ગયા બહુ. આપણે કોઈની ટીકા તો ન કરીએ, પણ જેટલા પૈસા વધારે એટલું પ્રદર્શન વધારે એવું થયું છે. કરે સૌની સગવડ પ્રમાણે કરે, હું એમાં ના નહીં, પણ પછી દેખાદેખીમાં જેની પહોંચ નથી ને એવા માણસો દુઃખી થાય બિચારા, એ માથે દેણા કરે. મેં કેટલાય કુટુંબ એવા જોયા છે કે એને 4-5 દીકરીઓ હોય તો દેણામાંથી ઊંચા જ ન આવે, આખી જિંદગી હપ્તા જ ભર્યા કરે, એટલે દીકરી નથી ગમતી. અને છતાંય દીકરી સાસરે જાય તો એની પીડા સુખી હશે કે દુઃખી હશે. આ તો હવે મોબાઈલ થયા, ફોન થયા. પહેલા તો એવો એક વખત એવો હતો, ગામમાંથી ગાડામાં જાન જાતી, એ શણગારેલા બળદ હોય, ડોકે ઘૂઘરા બાંધ્યા હોય, ગાડામાં જાનડી હોય, ભરડાઈ ગયેલા અવાજે, તોય મીઠા મીઠા ગીત ગાતી હોય. લાડવા ખાતા હોય ને બહુ, એટલે પછી બહુ ગીત ગયા હોય એટલે અવાજ બેસી ગયા હોય, તેમ છતાં ગીત લાગે મીઠા. હવે લગ્નમાં શું થાય કે લગ્ન ગીત ગાવા લોકો અમને બોલાવે છે. એનું કારણ શું છે કે હવે બહેનોને ગીત ગાવા નથી, હવે હરવું ફરવું છે, વાતોચીતો કરવી છે, મોજ કરવી છે. અને સારી વાત છે કે આમનામ ટોળે વળી ગીત ગાવામાં, રસોઈમાં જે ગોંધાઈ રહેતા હતા, એવું એ સમય નથી. હવે કેટરિંગ આપી દેવાય છે, ગીત ગાવા માટે પૈસા આપીને કલાકારોને બોલાવવામાં આવે છે. એટલે બહેનોને જલસા થઈ ગયા છે હવે લગ્નમાં, કાંઈ કામ કર્યું. હા, તો ગાડામાં દીકરીને વળાવે. મૂળ વાત એ છે કે એકવાર ગામના પાદરમાંથી પૈડું સિંચાય, દીકરી વિદાય થાય અને ગામના ઝાડવા છેલ્લી વાર જોવે, પછી જિંદગીમાં એ ઝાડવા ફરીવાર જોવા મળશે કે નહીં એ નક્કી નહોતું. એકવાર ગઈ પછી સાસરિયા નથી મોકલતા. હગો ભાઈ માનો જણ્યો પરણતો હોય ને તો બેનને ન આવવા દે, આવું બનતું હતું. હવે તમે વિચાર કરો કે હગી બેન ન આવતી હોય અને એ ભાઈ પરણતો હોય, પછી એના લગ્નમાં હવાદ કેવો હોય, એ મા બાપને કેવો હવાદ હોય, કેટલી પીડા થાય. એટલે દીકરી નથી ગમતી. જિંદગી ભરના વરજોળાના. અને એવો જ પ્રસંગ બનેલો. આ જે ગીત જે વજુભાઈ વારે વારે ગવડાવે છે મારી પાસે, ચરોતરની આ ઘટના છે. ચરોતર ખેડા જિલ્લો, એમાં એક પ્રસંગ બનેલો. એક દીકરીને અમેરિકા પરણાવી. મા બાપને એમ હોય કે અમેરિકા જાય એટલે ત્યાં તો સુખ ને સુખ જ છે, અમેરિકામાં જલસા છે, ખૂબ કમાણી છે. દીકરી સુખી થઈ ગઈ, સંતોષ થઈ ગયો. દીકરી પરણીને અમેરિકા ગઈ, પ્લેન ગયું, લોકો ત્યાં પહોંચી ગયા, સમાચાર આવી ગયા કે પહોંચી ગયા અમેરિકા. પણ જેને સારા જાણીને દીકરી દીધી હતી, ત્યાં પરિસ્થિતિ કેવી હતી કે જેની સાથે દીકરીને પરણાવી એના સાસુ સસરા દેવ જેવા હતા, એમાં કોઈ ભૂલ નહોતી થઈ. પણ જે છોકરો વિવેકી લાગતો હતો, જે છોકરો સંસ્કારી લાગતો હતો, એ તો એનું નાટક હતું. છોકરો નાલાયક હતો, બધી વાતે પૂરો હતો, પણ નાલાયક હોય ને નાટકબાજ બહુ હોય. મીઠું બોલી શકે, વિવેક બતાવી શકે, હાજી હાજી કરી શકે, અને પછી અસલ એનું રૂપ પ્રગટ થાય ત્યારે ખબર પડે આ તો રાક્ષસ છે, માણસ જ નથી. એ છોકરો જેની સાથે આ દીકરીને પરણાવી, પરણીને ગઈ, પરણાના પહેલા દિવસથી, પહેલી રાતથી જ દીકરીને માથે દુઃખના ડુંગર તૂટી પડ્યા. કારણ કે દુનિયાનું કોઈ એવું દૂષણ નહોતું, દુનિયાનું કોઈ એવું અપલક્ષણ નહોતું, દુનિયાની કોઈ એવી બુરાઈ નહોતી, દુનિયાની કોઈ એવી ખરાબી નહોતી કે આ છોકરામાં ન હોય. બધી વાતે પૂરો. છોકરીને પહેલા દિવસથી જ હડસેલી દીધી, તારણ મારે કઈ નહીં, તારે ઘરમાં કામ કરવાનું, ઘર સાફ સુફ રાખવાનું, રસોઈ કરવાની, બાકી તારે મારી સાથે બહુ લપછપ નહીં કરવાની. દારૂ પીવા બેસે, પોતાના ભાઈબંધોને, ગર્લફ્રેન્ડને બધાને બોલાવે, પાર્ટી કરે, એને માટે બાઇટ ને નાસ્તો ની આ છોકરી તૈયાર કરે. પેલો ધીંગા મસ્તી કરે, મોટે અવાજે સિસ્ટમ મૂકે, એમાં ડિસ્કો ડાન્સ કરે, છોકરી ઉભા ઉભા જોયા કરવાનું. પેલો ગમે તે જેને શોભે નહીં એવા ચેનચાળા કરતો હોય, છતાં છોકરીથી કાંઈ બોલાય નહીં. આવું રોજનું થયું.
દારૂ પીવો, બહારથી છોકરીઓ લાવવી, બધા વ્યસની હરામી માણસો ભાઈબંધો એને ઘરમાં લાવવા, અને એમ કહેવાય ને કે અસંસ્કારનો અડ્ડો થઈ ગયો એનું ઘર. હવે સંસ્કારી એકદમ મર્યાદાવાળા વૈષ્ણવ ઘરમાંથી આ દીકરી આવેલી, જે પૂજા પાઠ કરતી હોય, જે ભગવાનનું નામ લેતી હોય, સવાર સાંજ તુલસીની આરતી કરતી હોય, એ છોકરીને એવા ઘરમાં દીધી. અને જે છોકરીના સાસુ સસરા હતા એ ભગત હતા, એમાં એનો કોઈ વાંક, પણ છોકરો કયામાં નહોતો. એને દેશમાંથી લઈ આવ્યો, પછી એ હલવાણા, ક્યાં જવું, શું કરવું. પરિસ્થિતિ બહુ ખરાબ થઈ દીકરીની. પછી એ દીકરી એકવાર એના દાદાને, એના જે વતનના ગામડામાં હતા ત્યારે મોબાઈલ નહીં આવેલા, એ વખતની આ વાત છે. કાગળ લખ્યો એને કે દાદાને માલુમ થાય કે હું અહીંયા બહુ સુખી છું, મારા સાસુ સસરા દેવ જેવા છે, અને મારો પતિ એ તો પ્રેમનું સરોવર છે, એટલો મને હાચવે છે, એટલું મારું ધ્યાન રાખે છે, એટલે મારી કોઈ જાતની ચિંતા કરતા નહીં, હું તો અહીંયા સુખમાં એકદમ હિલોળા લઉં છું. આ કાગળ લખી અને દીકરી પોતાના સસરાને કહે છે કે તમે આ કાગળ પોસ્ટ કરી દો, ઇન્ડિયા મોકલી દો, મારા પિયરમાં એડ્રેસ કરીને. કવરમાં નાખીને દીકરી એને કીધું કે તમે મોકલી દો, પોસ્ટ કરી આવો. એટલે સસરાને એમ થયું કે કાગળ જોવું તો ખરો શું લખ્યું છે. એટલે એને કાગળ કાઢીને વાંચ્યું, એમાં દીકરીએ લખ્યું હતું કે હું બહુ સુખી છું, તમારી ચિંતા કરતા નહીં, અને